નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણે આજે પ્રશ્ન બેંક લેવાના છે, વિષય છે વિજ્ઞાન, તો ધોરણ છે 9। તો મિત્રો, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો અને મિત્રો વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે જોઈશું સોલ્યુશન। સેક્શન એ, પ્રશ્ન આ વિભાગમાં કુલ મિત્રો 15 પ્રશ્નો છે, તે પૈકી કોઈ પણ 3 તમારા શિક્ષક તમને પૂછશે। તો આગળ આપણે એનું સોલ્યુશન જોઈશું। પાકને જમીનમાંથી કેટલા પ્રકારના પોષક તત્વો મળે છે? 12, 13, 14 કે 15? તો મિત્રો એનો જવાબ આવશે 13। કેટલા પોષક તત્વો મળે છે? 13। ત્યાર પછી આગળ જોઈશું, ખરીફ પાકનો સમયગાળો જૂનથી ઓક્ટોબર, જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી જૂન કે એપ્રિલથી જાન્યુઆરી? તો મિત્રો એનો જવાબ આવશે જૂનથી ઓક્ટોબર। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે? એપિસ મેલિફેરા, એપિસ ફ્લોરી, એપિસ ડોર્સાટા કે એપિસ સેરેના ઇન્ડિકા? તો એપિસ મેલિફેરા। નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે? મસૂર, સોયાબીન, એરંડા કે બરસીમ? તો મિત્રો એનો જવાબ આવશે બરસીમ। આગળ જોઈએ, ખાલી જગ્યાનું ઉત્પાદન મોટી પ્રાપ્ત કરવા માટે થાય છે? મુલેટ, પ્રોમ્ફેટ, ટૂના કે ઓએસ્ટર? તો બાળકો એનો જવાબ આવશે ઓએસ્ટર। આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ગોખરું તથા ગાજર ઘાસ એ ખાલી જગ્યાના ઉદાહરણ છે? તો મિત્રો નીંદણના। ઘઉં તથા ચણાને એકસાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે? મિશ્ર પાક પદ્ધતિ। પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે? તો બાળકો એનો જવાબ આવશે 2। આગળ જોઈએ, દૂધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરવા અંતઃ પરોપજીવીઓ ખાલી જગ્યા છે? યકૃત કૃમિ છે। ખાલી જગ્યા માછલી તળાવના તળિયાથી ખોરાક મેળવે છે? મૃગલ, રહુ કે કટલા? તો મિત્રો એમાં જવાબ આવશે મૃગલ। આગળ આપણે નવો પ્રશ્ન જોવાના છે, આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો એનું આપણે સોલ્યુશન જોઈશું। હજુ પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક ના કર્યો હોય તો કરી દેજો। હરિત ક્રાંતિ એ દૂધાળા શું આવશે મિત્રો? હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે? તો મિત્રો એનો જવાબ શ્વેત ક્રાંતિ આવે, એટલે આ ખોટું આવશે। નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વો છે? તો આ આવશે ખરું। ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7500 કિમીનો સમુદ્ર તટ ધરાવે છે? ખરું કે ખોટું? તો ખરું આવશે। અસીલ એ વિદેશી જાતની મરઘી છે? તો મિત્રો એ આવશે ખોટું। ઝીંગા તથા મુચ્છલ એ કવચીય માછલીઓ છે? તો એ આવશે ખરું। 2 ખોટા આવશે અને બીજા બાકીના ખરા આવશે। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 1નો બ છે। આ વિભાગમાં કુલ મિત્રો 10 પ્રશ્નો છે। કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર તમારે આપવાના રહેશે। નીચે આપેલા પોષક તત્વોને વધુ લઘુ પોષક તત્વો, એટલે મિત્રો જુઓ, આ લઘુ છે અને આ ગુરુ, એ 2માં વર્ગીકૃત કરવાના છે આપણે। તો મિત્રો એમાં આવશે, ચાલો, નાઇટ્રોજન, તો એ આવશે ગુરુ। કયો આવશે? નાઇટ્રોજન ગુરુમાં આવશે, કેલ્શિયમ ગુરુમાં આવશે અને ફોસ્ફરસ ગુરુમાં આવશે। તો મિત્રો લઘુમાં કોણ આવશે? તો ઓનલી બોરોન આવશે, બરાબર? એટલે 3 ગુરુમાં આવશે ને 1 લઘુમાં આવશે। નીચે આપેલા પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરો। તો મિત્રો આમાં આપણે જોઈશું કે ખરીફ તથા રવિ, તો મકાઈ અને ડાંગર, તો મિત્રો એ આવશે આપણા ખરીફ પાક। અને ઘઉં અને ચણા, ઘઉં અને ચણા એ બાળકો તમારા આવશે રવિ પાક। આગળ જોઈએ, આપેલા પાકને કાર્બોદિતયુક્ત તથા પ્રોટીનયુક્ત પાકમાં વર્ગીકૃત કરો। તો મિત્રો કાર્બોદિતયુક્ત અને પ્રોટીનયુક્ત, તો મિત્રો એમાં આપણે જોઈશું કે ચોખા, અડદ, મસૂર અને મકાઈ। તો મિત્રો એમાં આપણે આવશે અડદ અને મસૂર, એ આવશે પ્રોટીનયુક્ત। અને જ્યારે મકાઈ અને ચોખા આવશે
કાર્બોદિતયુક્ત. આપેલા પાકને ઘાસ ચારાના પાક તથા નીંદણ પાકમાં વર્ગીકૃત કરો. આ 2 પાકમાં તો મિત્રો એમાં આવશે તમારું ગોખરું અને ગાજર ઘાસ, એ તમારું નીંદણ છે. અને સુદાન ઘાસ અને બરસીમ એ ઘાસચારાના ઘાસ છે. હા, ચાલો આગળ જોઈએ. આપેલી માછલીને મીનપક્ષયુક્ત એટલે જેને મીનપક્ષ નથી તે અને કવચ માછલીમાં વર્ગીકૃત કરો. તો એમાં આવશે મુસલ અને ઝીંગા, આ મિત્રો કવચી માછલી, અને મુલેટ અને ભેટકી એ તમારા મીનપક્ષયુક્ત આવશે. આપેલી માછલીને પાણીની સપાટી પરથી ખોરાક લેનારી માછલી, પાણીની મધ્યમાં ખોરાક લેનારી, મિત્રો 3 ભાગમાં, પાણીની સપાટી પર, પાણીની મધ્યમાં અને પાણીના તળિયે. તો મિત્રો એમાં આવશે કોમન કાર્પ અને મૃગલ, એ મિત્રો તળિયે આવશે. રોહુ આવશે મધ્યમાં અને કટલા આવશે સપાટી પર. બરાબર, આ સપાટી પર આવશે, આ નીચે આવશે અને આ રોહુ આવશે મધ્યમાં. ત્યાર પછી આપેલી ગાયની જાતને દેશી તથા વિદેશી જાતમાં વર્ગીકૃત કરો. જર્સી, રાટેસિંગી અને સાહીવાલ અને બ્રાઉન સ્વિસ. તો મિત્રો રાટેસિંગી અને સાહીવાલ એ આપણી દેશી જાત છે, જ્યારે જર્સી અને બ્રાઉન સ્વિસ એ વિદેશી જાત છે. નીચે આપેલ પાકની પાક જોડ તેમજ આંતરપાક ઉછેર પદ્ધતિ છે. ઘઉં રાઈ, બાજરી ચોળા, ઘઉં ચોખા, ઘઉં ચણા, સોયાબીન મકાઈ, મગફળી સૂર્યમુખી. તો મિત્રો એમાં તમે જોઈ શકો છો બાજરી ચોળા અને સોયાબીન મકાઈ એ આંતરપાક ઉછેરની પદ્ધતિ છે. પાક સુધારણા માટે ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. ઘાસચારા માટેની શાખાઓ લાંબી હોય છે. ખેતીલાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકાર: કૂવા, તળાવ, નદી. આગળ જોઈએ. નીચે આપેલી વસ્તુઓમાંથી અલગ પડતી વસ્તુઓ: ગોખરું, ગાજર ઘાસ, મોઠા કે બાજરી. તો મિત્રો એમાં જવાબ આવશે બાજરી. મિશ્ર પદ્ધતિ, મિશ્ર પાક પદ્ધતિ, પાકની ફેરબદલી, નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તો નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ. ચણા, વટાણા, જુવાર અને મસૂર. જુવાર. મુલેટ, ભેટકી, પલ્સપોટ કે ઓએસ્ટર. તો ઓએસ્ટર. અનાવૃષ્ટિક, સાટા, કીટકો કે વધુ પાણી. તો કીટકો. એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો. એક સ્વસ્થ પશુની 2 લાક્ષણિકતા જણાવો. ત્યાર પછી એક જ વનસ્પતિ જાતિઓ વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે પ્રકારનું લક્ષણ ગણાય. તો મિત્રો આ આગળના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જોઈશું. તમે સવાલ જોઈ શકો છો. ત્યાર પછી તફાવત ખરીફ પાક અને રવિ પાક. તફાવત છે સેન્દ્રિય ખાતર, રાસાયણિક ખાતર, ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો, આ તમે જોઈ શકો છો. મિશ્ર પદ્ધતિ, આંતરપાક, મધમાખી ઉછેર. તફાવત આપો: દરિયાઈ મત્સ્ય ઉછેર, અંતઃસ્થલીય મત્સ્ય, મત્સ્યપાલનના લાભ અને ગેરલાભ, બ્રોઇલર, લેયર મરઘીના તફાવત, કમ્પોસ્ટ તથા વર્મી કમ્પોસ્ટ. આ મિત્રો તમારા સવાલ છે. તો મિત્રો આ હતું વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. અને ત્યાર પછી સેક્શન સીના પણ તમે સવાલ જોઈ શકો છો. હજુ પણ મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેના થકી તમને દરેક પ્રશ્નના સોલ્યુશન મળી શકશે અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ છે આપણા વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. ત્યાર પછી સેક્શન ડીમાં મિત્રો તમે સવાલ જોઈ શકો છો. ત્યાર પછી કોઠો આપેલો છે, પાક આપેલા છે, તેમની કાર્બોદિત અને પાકનું નામ આપેલું છે. મિત્રો આ ગ્રાફ આપેલો છે. બરાબર. તો મિત્રો આ હતું આપણે ધોરણ 9ના વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન. અને બાકીના પેપરનું સોલ્યુશન તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. થેન્ક યુ.